સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે છાત્રાલયના યુવકોએ આપણી પાસે જે વાત રજૂઆત કરી છે એ જોઈને ખૂબ આનંદ થયો છે. કારણ કે આજના છોકરાઓને આવું જે જ્ઞાન, સર્વોપરી જ્ઞાન કે જે સાચું જ્ઞાન કહીએ છે આત્મા પરમાત્માનું પ્રગટપણાનું, આ બધી વાતો એમને ખૂબ સુંદર રીતે રજૂઆત કરી બધાએ. અને ખાલી મોઢાની વાતો નથી કરી, વચનામતના આધાર લીધો છે, નિષ્કુળાનંદ સ્વામીનો લીધો છે, રામાયણનો લીધો છે, બીજા આધારો લીધા છે. બધા આધાર એટલે પ્રમાણસર કહેવાય. કામ ગપગોળો માર્યો નથી કાં વાતને તેમ. પણ જે મુખ્ય ગ્રંથો છે, વેદો ઉપનિષદો કહીએ, બધા ભાગવદ્ ગીતા, વચનામૃત સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, વિહલાલજી મહારાજના આચાર્યના આધાર, આ પ્રમાણ કહેવાય બધા. અને એ પ્રમાણ રીતે એમને આ બધું રજૂઆત કરી. એટલે વિચાર તો એમ થઈ ગયો છે કે આપણે આવા સરસ રીતે આ છાત્રાલયમાં તૈયાર થયા એ નિખિલેશ સ્વામીને આપણે આભાર માનવો જોઈએ. અખિલેશ થેન્ક યુ, પાછું બોલે છે. એટલે એ સંતની પાસે રહીને આ બધા તૈયાર થયા છે. છાત્રાલયમાં તો આપણે જાણે કે આવીને ભણતા જતા રહેતા છે, પણ આ તો જે જ્ઞાન છે, સદાચાર છે, સદાચારના પાઠ પણ એમનામાં, કે દરેક રીતે નિયમ ધર્મ પાળવાના અને આજ્ઞા ઉપાસનાની દ્રઢતા, એ પણ આની અંદર એમને જણાય કે આજ્ઞા એટલે ભગવાનના વચન, એ આપણો આજ્ઞા. ભગવાનની ઉપાસના જેને કંઈક અમને જે સર્વોપરી રીતે સમજાય, તો એ વાત પણ અહીંયા એમને જોઈ. બાકી અત્યારના છોકરાઓને આ વાતની અંદર કોઈ પ્રતીતિ ના આવે, સમજાય નહીં. પણ એવી રીતે આમ રજૂઆતને સ્પષ્ટ રીતે દ્રઢતાપૂર્વક, નિશ્ચયપૂર્વક, પાક્કું સમજ્યા હોય એ રીતની વાત પોતે આમ બળની રીતે વાત કરી કે બીજાના હૃદયમાં પણ બેસી જાય. એટલે મને વિચાર થયો કે આપણે આવા છોકરાઓને બધી રીતે તૈયાર જ છે, તો પછી આપણે એમને સાધુ તો ના થાય તો કંઈ નહીં, પણ આ રીતે પણ અમેરિકા બીજેથી જે મોકલીને આવું જ્ઞાન આપે બધાને એમ કરી દઈએ. આ જ્ઞાન એવું દ્રઢ થયું છે એમને વાત ઉપરથી કે બધા પ્રચાર કરી શકે એવા છે, અને પાછું દ્રઢતા પણ થઈ જાય. એટલે ખૂબ ખૂબ એમને ધન્ય છે કે આ રીતે આ વાતની રજૂઆત કરીને પોતાને દ્રઢ થાય, બીજાને પણ દ્રઢ થાય એવી આ વાત થઈ છે. એટલે લોકો કહે ને છોકરાઓ ભણે છે, પણ શું ભણે છે, કેમ ભણે છે, એ આપણે કોઈ જાણતા નથી, મા બાપને ખબર નથી ને બીજું બધું. કારણ કે અત્યારના વાતાવરણમાં ફરતા હોય, બહાર ફરવું, ખાવું પીવું, મોજ શોખ કરવું, ફ્રેન્ડશીપો કરવી, પાર્ટીઓ કરવી, ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે તે, એટલે આવી જાતની આપણી છે. કોલેજો અને બીજે ત્યાં રહે તો પણ એમનું જીવન કેવી જાતનું હોય આપણે જાણીએ છીએ. એટલે જે અહીંયા પૂજ્ય શાસ્ત્રી મહારાજ જોગી મહારાજની દયાથી આપણે છાત્રાલયો, જોગી મહારાજે કહ્યું છાત્રાલયો કરવા છે. એને જોગી મહારાજ શું કહેતા, બ્રહ્મ વિદ્યાની કોલેજ. આપણી કોલેજો જે છે એ એન્જિનિયરિંગ કોલેજ હોય, પછી આપણે બીજા ડૉક્ટરની કોલેજો હોય, બીજું સાયન્સ ટેસ્ટની હોય, બીજી ઘણી ઘણી કોલેજો જુદી જુદી છે. એ બધી કોલેજો આપણને આ લોકનું જ્ઞાન આપે છે. આ લોકના જ્ઞાનથી આપણે કમાઈએ, પૈસા કમાઈએ, શરીરે સુખી રહીએ, એ બધું થાય છે. પણ એની અંદર જે આત્મા પરમાત્માનું જ્ઞાન છે ને, એની જે દ્રઢતા થાય અને આપણો છેલ્લો જન્મ થાય એવું જે જ્ઞાન એ છાત્રાલયની અંદર મળે છે. અને એ જોગી મહારાજે જ્યારે વિદ્યાનગરમાં કરી કોલેજ,
ત્યારે કહ્યું હતું કે આ વિદ્યા છાત્રાની જે કોલેજ છે ધર્મ વિદ્યાની, એમાં ભણશે બધા છોકરા સારા જ્ઞાની થશે, હજારોને સત્સંગ કરાવશે. એટલે હજારોને સત્સંગ કરાવવામાં આમનો નંબર લાગી ગયો છે કે આમાં જો બહાર નીકળશે ને તો ઘણાને સત્સંગ કરાવે. કારણ અને સાધુ થવા નથી, પણ સાધુ થવા જેવું કામ કરે એવા થયા છે આ જો જ્ઞાન. એટલે શું કે આ બધી જો સહેજ થોડાક આપણે અંદર ઉતરીએ તો આપણને પણ સરળ થાય હોય કે કહે છે કે ભાઈ આમને ફાવે નહીં, આ અમને કંઈ રૂચે નહીં, એવું કરીને મોડી વારે. પણ સ્વામી કંઈ જે દૃઢતા કરી હોય તો દૃઢતા જોઈને મદદ કરે મોરારી. કે ભગવાનની અને ભગવાનને વિશ્વાસ હોય, દૃઢતા હોય, અને શાસ્ત્રોને પણ દૃઢતા હોય, ભગવાનમાં દૃઢતા હોય તો બધું શક્ય છે. એવું શક્ય નથી એવું નથી. છોકરાઓ જે ભણે છે તો સાયન્ટિસ્ટ પણ થાય છે, ચંદ્ર ઉપર પણ જઈ શકે છે. એ દ્રઢતા છે. ધાર્યું છે કે મારે આ થવું છે તો થાય છે, તો બધું કામ ઘણું આપણે જોઈએ છે. પણ લૌકિક રીતે છે. જ્યારે આ માણસ જાણે કે મારે આ પ્રમાણે મારા જીવનું કલ્યાણ કરવું છે, તો એને માટે શાસ્ત્રો ઊંડા ઉતરે, એવા ભક્તોનો સમાવ થાય, એવા સાચા પુરુષ મળે અને સાચું જ્ઞાન એને ડરતા થઈ જાય, અને એ પણ સુખીઓ થઈ જાય. આ લોકની દૃષ્ટિએ તો આપણને બધું કમાઈએ છીએ એટલે છે, પણ એ સુખ્યાનું ક્ષણિક માટે, થોડા સમય માટેનું છે. આ કાયમ માટેનું છે. એને પછી ગમે તે દેશકાળ આવે, ગમે તે મુશ્કેલી આવે, તોય આ જ્ઞાનની દૃઢતા હોય તો ડગે નહીં. એને આનંદ રહે. ક્યાં ફરે? ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે, ભગવાન જે કરતા છે બરોબર હશે, એવી એને ધીરજ રહે, હિંમત રહે. ને કહેતો બધા પૈસા હોય, ટકા હોય, બંગલા હોય, પણ મન ડગી જાય કે શું થશે મારું આ બધું, તેનું શું થશે, આમ થશે, તેમ થશે. પણ જેને આવી દૃઢતા છે એને કંઈ વાંધો નહીં. એ આનંદ અને ઉત્સાહની અંદર પોતે હંમેશને માટે રહે. મુશ્કેલીઓ તો આવે, સંસાર છે એટલે છે. સ્વામીએ કહ્યું કે શરીર છે તે રોગ પણ આવે, શરીર છે એમાં રોગ પણ આવે. કારણ શરીર ગુનાસ્વામી કહ્યું આ શરીર છે એ રોગનું ઘર છે. હવે એ જે રોગ એનું ઘર હોય એ મૂકીને કંઈ જાય ખરા? એ રોગ આવ્યા જ કરે. એક ને એને બીજો એ ઘર માની બેઠો છે, એને કાઢવો છે તો ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર ઓપરેશનો કરે, દવાખાનું જોઈએ, એની બધું જોઈએ, ને સાધન જોઈએ. એમ આપણે પણ આ જન્મ મરણનો રોગ કાઢવો છે. જન્મનો રંગ એ બહુ મોટો છે, અને અંતકાળથી આપણે મરણનું આપણું ચાલ્યા જ કરે ચક્ર. પણ એમાં જ્યારે સ્વામીએ જેમ અમને વચનાવતનો આધાર આપ્યો કે આપણો મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનને સંત વિચરતા જ હોય, એટલે બહુ રેફરન્સ એમને બહુ પ્રમાણિક રીતે મજબૂત રીતે રજૂ કર્યા. આમાં માણસ છાતીનો ઘા વાગી જાય એવા છે. એટલે એવી બળની વાત થઈ છે. તો કહેવાનું શું છે કે એ સિવાય આપણું કલ્યાણ છે જ નહીં, એ નક્કી વાત છે, શાસ્ત્ર પ્રમાણ છે, અને એ મોટા પુરુષોના વચન પ્રમાણ છે. તો એ કહ્યું એ પ્રમાણ વસ્તુ ગણાય. પછી બાલો ગમે તે માણસ વાત કરતો હોય કે આપણે ગમે, પણ આપણી ખબર નથી ને ખાલી કરતા હોય તો એથી આ કાર્ય સાધે નહીં. નક્કર વાત હોય તો કામ થઈ જાય છે. તો એવી રીતે મારાના સિદ્ધાંતો છે, બીજા વચનોના સિદ્ધાંત છે, અને આ પ્રમાણે રજૂઆત થઈ છે. તો ખરેખરું જ્યારે સ્વામી કહ્યું ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. ખરેખરું જ્ઞાન એટલે આ ભણ્યા ગણ્યા એ તો ખરેખરું કર્યું, ડૉક્ટરમાં પ્રમાણ થયા, અને બીજામાં પ્રમાણ થયા, અને સારામાં સારા ડૉક્ટરે એને અને એનું પ્રમાણ, એની પ્રતિષ્ઠા ખૂબ જ વધી ગઈ હોય. સાયન્ટિસ્ટ એની પ્રતિષ્ઠા વધી જાય. એ ખરેખરું જ્ઞાન નથી. એ લપની રીતે સારું છે, કરવાનું છે, એની પણ જરૂર છે. પણ એથી આપણે જે અંદરની શાંતિ જોઈએ છે એ નથી. એની માટે તો એ ખરેખરું જ્ઞાન જે સ્વામી કોણ બોલે છે? ગુણાતીતાનંદ સ્વામી. એ સામાન્ય સંત હતા, ભગવાનનું ધામ સાક્ષાત પુરુષ હતા. એ બોલે છે ખરેખરું જ્ઞાન. એટલે ખરેખરું શું કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ ખરું. કારણ એ આધ્યાત્મિક વાત છે. એ ખરું જ્ઞાન છે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એટલું આપણે જ્ઞાન થવું. જ્યાં સુધી દેહનું જ્ઞાન છે ત્યાં સુધી કોઈ બોલશે, કોઈ કહેશે, કંઈ કરશે તો દુઃખ થશે, મારામારી થશે, ઝઘડો થશે, મને તને એમ કહ્યું, મને મૂર્ખ કહ્યો, મને આ પ્રમાણે રામખોર કહ્યો, ભલું કહ્યું, કશું જ નથી. આપણે કોઈ બોલે એને શું છે? શબ્દ આકાશનો ભાગ. આપણે નક્કી થયું કે શબ્દ જેટલા બોલે આકાશમાં જતા રહે એ અડતા નથી. પણ આપણે મને ત્યાં કહ્યું એ ચાલ્યું કે મને પણ હું નથી ને મારું નથી, પછી અડે છે એનું સ્વામિનારાયણ ચાલે થઈ જાય. એટલે સ્વામી કહ્યું કે આપણે આ પ્રમાણે ખરેખરું જ્ઞાન એ આત્મા પરમાત્માનું છે, જે માયા પરનું છે, જેની કોઈ પણ અસર આપણને થાય નહીં, અને એ પ્રમાણે થઈ જાય. એવું જ્ઞાન જો આપણે થાય કે જેમ વરસાદ હોય તો પેલું ઓળી લઈએ છીએ ને,
તો વરસાદ વરસે તો આપણે અડે નહીં. એવી ઘણી જાતનું આ કહે છે ને, આ તો પ્રૂફ, આનાથી પ્રૂફ થઈ ગયો, એટલે પ્રૂફ થઈ ગયું એને કશું અડે નહીં. એમ સ્વામી કહે છે આપણે પણ આ પ્રમાણે બરાબર જો સમજ્યા હોય તો કોઈ વાત આપણને અડે નહીં. અને જેમ કહ્યું કે આ વિવેક સાહેબ પણ ઘણા વખત કહે છે એને છે ને એ સૂંઘાડે છે, પછી આપણે ભાન રહે છે ખરું, શસ્ત્રક્રિયા કરે છે, આમ તોડી નાખે, આમ કરે, તેમ કરે, પણ આપણે તો હોતા છે. મને 5 કલાક ચાલ્યું હતું, મને હાથ પેર થયું ને 5 બ્લોક હતા, 5 બ્લોકમાં 5 કલાક લાગ્યા. પણ એની સાથે આપણે કંઈ ખબર જ ના પડે, જાણે આપણે તો હોતા જ છે. એટલે એની કોઈ અસર જ ના લાગે. મેં બધું કાપ્યું, કાઢ્યું, બધું થયું, તે થયું તોય પણ શાંતિથી ઉઠ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું. એટલે શું કે એને ત્યાં જેવી વસ્તુ આપવાથી માણસ પોતાનું ભાન ભૂલી જાય છે. હું કોણ છું, શું છું, મને શું છે, કોઈ કાપે છે, વાળે છે, મારે છે, જોડે કશું જ ખબર પડતી નથી. તો આ એક માયિક વસ્તુ જો આટલી અસર આપણને થતી હોય તો આજે ખરેખરા જ્ઞાન જો અસર થઈ હોય, આપણને જીવમાં દ્રઢ થઈ ગઈ હોય, તો પછી કોઈ ગમે તે બોલે, ગમે તે કરે, ગમે તે ગાળો દે, ગમે તેનું કરે, કંઈ અડે નહીં. હું આત્મા છું, આત્મા છે જ નહીં, આકાશ શબ્દનો આકાશનો ભાગ. તો એ જ્ઞાનની દ્રઢતા આપણા શાસ્ત્રોએ કરેલી છે, વેદોથી આપણી આ ચાલી આવી છે. ગીતાની અંદર પણ હમણાં વાત ચાલે છે, અક્ષર અને પુરુષોત્તમનો યોગ, આત્મા અને પરમાત્માની વાત. એટલે દરેક શાસ્ત્રોને બધાની વસ્તુ એક જ વસ્તુ જ્યારે આપણે ચાવે છે કે ભાઈ આપણે આત્મા છીએ. એની દ્રઢતા જ્યારે થશે ત્યારે દુનિયાનું બધું જ ભાન ભૂલી જવાશે અને સુખ દુઃખ આવે સર્વ ભેળું એમાં રહે. જો સ્થિરમતી, સુખ દુઃખમાં સ્થિરમતી મહારાજ નહીં કરતા, એટલે કોઈ વાંધો આવે નહીં અને કોઈ જાતની તકલીફ થાય નહીં. એવું અદ્ભુત જ્ઞાન છે એ ભગવાનની દયાથી આપણને આ પ્રમાણે સમજાયું અને યુવકોએ બહુ સારી રીતે સમજ્યા છે. અને એવું ને એવું જ્ઞાન એમને ડરતા રહે. ખાલી આપણે અહીંયા સંવાદ રચ્યો એટલા સીમિત નહીં, અહીં છે સાચું છે, જેવું પેલા ભાઈને સમજાવી દીધું એને પણ સમજાઈ ગયું. એમ હવે જ્યાં જ્યાં મળે તેને દરેકને વાત કરજો, ધડાકા બંધ વાત કરજો. અને બધાએ સ્વામી કહે છે પેલા ડૉક્ટર્સે કાંઈ ગુલાટ ખાઈને પડે એવા બધા કરી નાખવાના કે આ જ્ઞાન સાચું છે, એવા થવું છે. ને જોગી મહારાજ જે કહે છે ને કે આવી ગુણાત સ્વામી 200 બ્રહ્મવિદ્યા બનાવી દે, એમ સ્વામી કે આપણે હજારોને બ્રહ્મવિદ્યા બનાવીને આ કામ કરવું છે. તમારા દ્વારા થશે, આવું જ્ઞાન બધાને કરાવજો. ભગવાન તમને બળ આપે, બધા સમજે એને બળ આપે. અને છાત્રાલયનું તમે ગૌરવ વધાર્યું છે કે આવું જ્ઞાન લઈને નીકળશો તો તમને ભગવાન રાજી થશે અને શાસ્ત્રીમાં જોગીમાની તમારા પર આશીર્વાદ વરસે અને સારી રીતે આવી રીતે ભક્તિ કરીને સુખિયા થાવ. અને આવું જ્ઞાન મારે કે મને જે જ્ઞાન થયું મારે બીજાને પણ કરાવવું, એ સતત સંવર્ધન રાખજો. જ્યાં જઈને ભણી કરીને જાઓ તો તમારા દ્વારા પણ સત્સંગ અદ્ભુત થશે, એ આશીર્વાદ. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું બીજું, શાપિત બુદ્ધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે છે? એને બુદ્ધિ છે. તે એમ જાણે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ જ છે
જે કોઈ જગતમાં કહેતા નથી, જે એને કોઈકનો ફટકાર લાગ્યો છે, એમ મોટા સંતને દુખવ્યા હોય, અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ કરી સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. કારણ કે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય, અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે, ને પછી અગ્નિએ કરીને બાફે, ને પછી સાબુ દઈને ધુએ ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય એથી એને વિશેષે નિર્લોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય એથી એને વિશેષે નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું, અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે, એમ સર્વથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે, અને કર્મમાંથી થવું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે, કારણ કે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. એતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે, તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જાવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. બાકી તેલધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. સ્વામિનારાયણ. રે સ્વામીએ વાત કરી જે પ્રતિલોમ કરવામાં 4 વિઘ્ન છે, તેની વિકતિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે લખવું ભણવું તે તો ઠીક છે, ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી, પણ નિયમ રાખી 2 ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે, ને 2 ઘડી રટણ કરે, ને 2 ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે, ને 2 ઘડી ભક્તિ કરે, તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા, અને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે આ તો નિયમે કેટલુંક વર્તાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે જેમ જેને ફાવે એમ વર્તું, એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે, એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ, ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. માટે એ સર્વેના છળમાં આવવું નહીં, ને સત્સંગમાં કુસંગનો જોગ થાય, ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે, ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સૂઈ રહેતો હોય પણ તે ભારે ભગવદી હોય, તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની વાત કરી જે એ મંદિરમાં આવીને સૂઈ રહેતા,
ને બીજા અડધી રાત સુધી બેસતા પણ તેની બરાબર થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પદાર્થ ઝાઝા ભેળા ન કરવા, નિકર મૂંઝવણ થવાની, ને વાસના રહે, ને દેહ સારું પદાર્થ છે અને દેહને તો વેરી જ ગયો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે, ને દેહાભિમાન મૂકીએ સર્વે દોષ જાય છે. એમ વાત કરી તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઉતરતા જેવા રહે કે ન રહે. બીજું 16 સાધનનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે, તેણે કરીને અક્ષરધામને પમાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંગતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિસ્વાદી કહેવાય, ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદીઓ કહેવાય. તે માટે જુદું પડે જ બગડે છે, અને નિસ્વાદી કેને કહીએ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, પંગતમાં જે મળે તે મેળાવીને ખાઈ લે, બીજું કાંઈએ ઉપાર્જન ન કરે, ને ચાળા ચૂંટતો ન ફરે, એ નિસ્વાદી કહેવાય. ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય સાધુનો સમાગમ ને નિયમ એ બે છે. ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે, એ કીર્તન બોલાવીને કહે છે, તરવાર તો ખરી પણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય. એમ આવા વચન પણ બ્રહ્મવેતાના લાગે પણ બીજાના લાગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હે નાથ, હે દયા સિંધો, હે કૃપા સિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિવેશ દર્શક, હે શાલગ્રામ તૃષાહર, હે બ્રહ્મવિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નૈષ્ટિકાગ્રણીન, હે ભક્ત વલ્લભ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મ ધુરંધર, હે સર્વજન રક્ષક, હે સહજાનંદ સ્વામીન, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિત્ય નિવાસ કરીને રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી, ને આવી રીતે જો મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે. આવી રીતે શ્રી પુરુષોત્તમ ભગવાન અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વે જીવને સહેજમાં દેખાડતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ તે મૂળ અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાત્યાન સ્વામીએ પોતે દીઠેલું, તેમાંથી આ તો સંક્ષેપ માત્ર છે.